English Grammar and Composition Standard 9th booksમાંથી. Today we are going to learn Chapter 3rd The Continuous Tense. Chapter 3rd The Continuous Tenseમાં સૌથી પહેલાં છે The Present Continuous Tense એટલે કે ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળ એટલે કે ક્રિયા જ્યારે વર્તમાન કાળમાં ચાલુ હોય, એટલે હાલમાં તમે જે ક્રિયા કરી રહ્યા હોય તે. જેમ કે અત્યારે હું ભણાવી રહી છું, તમે ભણી રહ્યા છો, તો હાલમાં જે ક્રિયા ચાલુ છે દેટ ઇઝ ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. જે કોઈ ક્રિયા અત્યારે હમણાં આ સમયે નાવ એટ ધીસ મોમેન્ટ થઈ રહી હોય તે દર્શાવવા ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ લઈએ, રાહુલ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ નાવ. રાહુલ ક્રિકેટ રમી રહ્યો છે. રમવાની ક્રિયા અત્યારે ચાલુ છે, હાલમાં ચાલુ જે દર્શાવે છે એ. ધ સન ઇઝ રાઇઝિંગ અબાઉટ ધ હિલ. સૂર્ય ટેકરી ઉપરથી ઉગી રહ્યો છે, એટલે કે હાલમાં એ ક્રિયા ચાલુ છે, ઉગવાની ક્રિયા અત્યારે ચાલુ છે. દેન થર્ડ એક્ઝામ્પલ છે, દે આર રનિંગ ફાસ્ટ. તેઓ ઝડપથી દોડી રહ્યા છે, દોડવાની ક્રિયા અત્યારે ચાલુ છે. અહીંયા વાક્યની રચનામાં એમ, ઇઝ, આર અને સાથે આઈએનજી પ્રત્યય સાથેનો વર્તમાન કૃદંત લાગે છે. ઉપરના વાક્યમાં આપણે જોયું કે ચાલુ વર્તમાન કાળની રચનામાં ટુ બી ક્રિયાપદ એટલે કે ઇઝ, એમ, આર ક્રિયાપદના વર્તમાન કાળના રૂપો એમ, ઇઝ, આરની સાથે ક્રિયાપદના આઈએનજી પ્રત્યય એટલે કે એ, એમ, ઇઝ, આર સાથે આઈએનજી પ્રત્યે વર્તમાન કૃદંત પાસ્ટ પ્રેઝન્ટ પાર્ટિસિપલનું રૂપ મૂકવામાં આવ્યું છે. વર્તમાન કૃદંતની મદદ વિના કોઈ પણ ચાલુ કાળ રચી શકાતું નથી. યાદ રાખવાનું, વર્તમાનમાં ક્રિયા ચાલુ છે એટલે આપણે ક્રિયાની પાછળ આઈએનજી મૂકવાનું ફરજિયાત છે. અહીંયા એક્ઝામ્પલ છે કે આઈ એમ રાઇટિંગ અ લેટર નાવ એટલે કે હું અત્યારે પત્ર લખી રહ્યો છું. વિનય ઇઝ સ્વિમિંગ ઇન ધ લેક એટલે વિનય તળાવમાં તરી રહ્યો છે. અત્યારે હું પત્ર લખી રહ્યો છું અને વિનય તળાવમાં તરી રહ્યો છે. બંને ક્રિયા હાલમાં ચાલુ દર્શાવી રહ્યું છે. ક્રિયાને આઈએનજી પ્રત્યે લગાડતા આટલું યાદ રાખો કે ક્રિયાપદને અંતે ઈ આવેલો હોય તો ઈની જગ્યાએ આઈએનજી પ્રત્યે લગાવવાનું છે. જેમ કે લવ, તો અહીંયા ઈ કાઢીને આપણે આઈએનજી લગાવવાનું છે પાછળ, રાઈટ. તો ઈ કાઢીને અહીંયા આઈએનજી મૂકવાનું છે. વેવ, તો અહીંયા પણ ઈ કાઢીને આઈએનજી વગેરે મૂકવાનું છે. ક્રિયાપદને અંતે વ્યંજન હોય અને વ્યંજન પહેલાં એક સ્વર આવેલો હોય એટલે કે વ્યંજન, સ્વર, વ્યંજન, તો છેલ્લો અક્ષર વ્યંજન બેવડાવવો. હવે જોઈએ, સ્વિમ છે તો અહીંયા એમ પહેલાં સ્વર છે તો આને ડબલ કરી દેવાનું છે, એમ ડબલ. હવે છેલ્લે સ્કીપ છે તો સ્કીપની પહેલાં આ આઈ સ્વર છે એટલે પી ડબલ કરી દેવાનું, પછી આઈએનજી મૂકવાનું છે. પછી રન છે તો યુ જે છે એ સ્વર છે, એ, ઈ, આઈ, ઓ, યુ એ સ્વર છે, તો એ જેને આપણે વાવલ કહીએ છીએ, ગુજરાતીમાં સ્વર કહીએ છીએ. તો યુ અહીંયા તે સ્વર છે, બીજો અક્ષર છેલ્લેથી બીજો, તો આપણે એને ડબલ કરી દીધું છે, એનને છેલ્લે અક્ષરને ડબલ કરી દીધું છે અને પછી આઈએનજી મૂકવાનું છે. અહીંયા પણ સેકન્ડ લાસ્ટ જે લેટર છે આઈ, તો એ વાવલ છે, સ્વર છે, તો જેના લીધે આપણે છેલ્લો અક્ષર ડબલ કરી દીધું છે. હવે આપણે જોઈએ નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકારાત્મક વાક્યો કેવી રીતે બનાવવાનું છે. ધ પેસેન્જર્સ આર શાઉટિંગ. હવે આ તો પેસેન્જર્સ આર શાઉટિંગ આ હકારાત્મક વાક્યો છે. પ્રવાસીઓ બૂમો પાડી રહ્યા છે. ધ પેસેન્જર્સ આર નોટ શાઉટિંગ, આર પાછળ નોટ મૂકી દીધું. તો જે આ ઇઝ, એમ, આર હોય છે એની પાછળ જ આપણે નોટ મૂકવાનું છે, વચ્ચે ક્યાંય નોટ મૂકવાનું નથી. નવીન ઇઝ રાઇડિંગ અ સ્કૂટર, તો નવીન ઇઝ નોટ રાઇડિંગ અ સ્કૂટર. તો વાક્ય રચના કેવી રીતે બનશે? એમ, ઇઝ, આર જે હોય એની સાથે જ નોટ મૂકવાનું અને પછી ક્રિયાનો કૃદંત સ્વરૂપ. આર ટોકિંગ વાતો કરે છે તો આર નોટ ટોકિંગ વાતો કરતા નથી. તો યાદ રાખવાનું છે, નોટ ગમે ત્યાં નથી મૂકવાનું આપણે. નોટ ક્યાં મૂકવાનું છે? નોટ હંમેશા ઇઝ, એમ, આર જે લખ્યું છે ટુ બીનો રૂપ એની પાછળ જ મૂકવાનો છે. ઇઝ નોટનું ટૂંકો રૂપ થાય છે ઇઝન્ટ. આર નોટનો શોર્ટ ફોર્મ આરન્ટ અને એમ નોટનો શોર્ટ ફોર્મ આરન્ટ થાય છે. હવે આપણે પ્રશ્નાર્થ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ જોઈએ કે આઈ એમ રીડિંગ અ બુક. હવે ઇન્ટરોગેટિવ એનું બને છે કે એમ આઈ રીડિંગ અ બુક. એમ આગળ આવી જશે, આઈ પાછળ આવી જશે, બાકીનો વાક્ય એઝ ઇટ ઇઝ રહેશે. દે આર લર્નિંગ ગ્રામર, આર દે લર્નિંગ ગ્રામર, આર આગળ આવી જશે, ટુ બીનો રૂપ આગળ આવી જશે અને એની આગળવાળો જે શબ્દ છે સબ્જેક્ટ એ પાછળ આવી જશે. સહાયકાર ક્રિયાપદ એમ, ઇઝ અને આરને વાક્યની શરૂઆતમાં કર્તાની પહેલાં મૂકી દો. વાક્ય પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવાઈ જશે.
ચાલુ વર્તમાન કાળમાં બીજી એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે ઉપરના વાક્યો પર વિચાર કરો. હું કદાચ અત્યારે પુસ્તક વાંચતો હોઉં અથવા એક પુસ્તક વાંચવા લીધું છે. થોડા દિવસોથી વાંચું, આજ પણ વાંચ્યું અને હજુ થોડા દિવસ વાંચવાનું ચાલશે. તેથી વાંચવાની ક્રિયા અત્યારે જ બની રહી છે એમ નહીં કહી શકાય. તેમ છતાં આવા પ્રકારની સતત ચાલતી રહેતી ક્રિયાને ચાલુ વર્તમાન કાળમાં રજૂ કરવામાં આવે છે. હવે આ પ્રકારનો જ એક વાક્ય 2 જે છે એ આ પ્રકારનો છે. જેમ કે વાક્ય નંબર 2 છે, દે આર લર્નિંગ ગ્રામરવાળો જે છે એ પ્રકારનો વાક્ય છે. હવે ક્વેશ્ચન્સ એન્ડ આન્સર્સ, પ્રશ્નો અને ઉત્તરો. ધ શોપકીપર ઇઝ સેલિંગ વીટ. તો હવે એનો પ્રશ્નાર્થ બનાવવાનો, તો ઇઝ પહેલાં મૂકવાનો, ઇઝ પછી ધ શોપકીપર એન્ડ પછી સેલિંગ વીટ. હવે એનો હકારમાં જવાબ યસ હી ઇઝ. શોપકીપર હી કેમ મૂક્યું? તો શોપકીપરને આપણે માનીને કે દુકાનદાર પુરુષ જ હોઈ શકે છે એવી માનીને આપણે હી મૂક્યું છે, તો હી ઇઝ. નો હી ઇઝન્ટ નકારમાં લખ્યું છે, તો નો હી, અને ઇઝ નોટનો શોર્ટ ફોર્મ ઇઝન્ટ છે. ઇકબાલ ઇઝ કલરિંગ ધ પિક્ચર. તો સૌથી પહેલાં ઇઝ આવશે જ્યારે એનો પ્રશ્નાર્થ બનાવીશું, પણ એને નકાર જ્યારે બનાવવાનું છે તો ત્યારે કેવી રીતે? ઇકબાલ ઇઝ નોટ કલરિંગ ધ પિક્ચર. ઇઝ પછી નોટ મૂકવાનો છે. એનો નકાર પ્રશ્નાર્થ બનાવવાનું હોય તો ઇઝ પહેલાં મૂકવાનું, પછી સબ્જેક્ટ મૂકવાનું અને પછી નોટ મૂકવાનું છે. યાદ રાખવાનું છે, જ્યારે નકાર બનવાનું છે ને તો ઇઝ પછી નોટ મૂકી દીધું તો એ નકાર બની ગયું. પણ જ્યારે એ નકાર પ્રશ્ન બનાવવાનો છે તો ઇઝ તો પહેલાં આવી જશે, પછી સબ્જેક્ટ આવશે. જે નામ હશે ને એ વાક્યનું નામ હોય, અથવા તો હી, શી, ઇઝ, દે, ધોઝ એ હોય એ. પછી આવે છે નોટ અને પછી કલરિંગ ધ પિક્ચર. ઇઝન્ટ ઇકબાલ કલરિંગ ધ પિક્ચર આવી રીતે પણ પૂછી શકાય છે. તો આ આપણા માટે સહેલું થઈ ગયું કે ઇઝન્ટ ઇકબાલ કલરિંગ ધ પિક્ચર. આપણે ઇઝ નોટનો શોર્ટ ફોર્મ આપણે જાણીએ છીએ કે ઇઝન્ટ હોય છે, તો ઇઝન્ટ લખી દઈએ એન્ડ દેન ઇકબાલ કલરિંગ ધ પિક્ચર. ઇઝ ઇકબાલ કલરિંગ ધ પિક્ચર, તો આપણે હકારમાં જવાબ લખીએ યસ હી ઇઝ. ઇકબાલ પુરુષ છે એટલે હી, અથવા તો નો હી ઇઝન્ટ. હવે બીજો વાક્ય આપણે શીખીએ છીએ ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ ભૂતકાળ. ભૂતકાળમાં અમુક સમય અમુક ક્રિયા જે પાસ્ટમાં ચાલુ હતી તે દર્શાવવા માટે. જેમ કે ગઈકાલે તમે વાંચી રહ્યા હતા, તો ભૂતકાળમાં એ વખતે એ ક્રિયા ચાલુ હતી એ દર્શાવવા માટે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ થાય છે. તો ટુ બીનું રૂપ જેમ કે વર્તમાનમાં ઇઝ, એમ, આર હતું, એવી રીતે ભૂતકાળમાં વોઝ અને વર હોય છે. તો વોઝ અને વર અને પ્લસ સાથે આપણે આઈએનજીનું રૂપ, કે વોઝ, રીડ અને આઈએનજી. વર ટ્રાવેલ ક્રિયા છે પાછળ અને આઈએનજી. હકાર વાક્ય જોઈ લઈએ. આઈ વોઝ રીડિંગ અ નોવેલ લાસ્ટ નાઇટ. ગઈ રાત્રે હું નવલકથા વાંચતો હતો. ઇટ વોઝ રેનિંગ એટ ધ ટાઈમ. એ વખતે વરસાદ વરસી રહ્યો હતો. ધ બોયઝ વર પ્લેઇંગ ચેસ લાસ્ટ સન્ડે. ગયા રવિવારે છોકરાઓ ચેસ રમતા હતા. હવે નેગેટિવ સેન્ટેન્સ નકાર વાક્યો આપણે જોઈએ તો હી વોઝ નોટ ડ્રાઇવિંગ. હવે જેવી રીતે પહેલાં ટુ બીના રૂપ પછી ઇઝ, એમ, આર પછી આપણે નોટ મૂકતા હતા, એવી રીતે અહીંયા ભૂતકાળમાં પણ ટુ બીનું રૂપ જે વોઝ અને વર હોય છે એના પછી આપણે નોટ મૂકીએ છીએ. તો અહીંયા વોઝ પછી આપણે નોટ મૂકી રહ્યા છીએ. હી વોઝ નોટ ડ્રાઇવિંગ ધ કાર. તે કાર ચલાવતો ન હતો. ધ બોયઝ વર નોટ ગોઈંગ ટુ સ્કૂલ. છોકરાઓ શાળાએ જતા ન હતા. ત્યારબાદ હવે આપણે આની વાક્ય રચના જોઈએ. તો વોઝ અને વર પ્લસ સાથે નોટ હોય છે નકારમાં. વર ગિવિંગ હકારમાં અને નકારમાં વર નોટ ગિવિંગ, એવી રીતે. તો જોયું, સહાયકારક ક્રિયાપદ અને વર્તમાન ક્રિયાપદ વચ્ચે નોટ મૂકવાથી વાક્ય નકારમાં ફેરવાઈ ગયું. વિશેષ નોંધ, વોઝ નોટનું ટૂંકું રૂપ થાય છે વોઝન્ટ. વર નોટનું ટૂંકું રૂપ થાય છે વરન્ટ. હવે આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પ્રશ્નાર્થ વાક્ય જોઈએ. કે એક્ઝામ્પલ, હી વોઝ બાઇંગ ફ્રૂટ્સ. હવે એનો પ્રશ્નાર્થ બનાવવાનું હતું તો વોઝ આગળ મૂકી દઈશું અને હીને પાછળ. એટલે ટુ બીનું રૂપ આગળ, જેવી રીતે પહેલાં કરતા હતા વર્તમાનમાં, એવી રીતે ભૂતકાળમાં વોઝ આગળ અને સબ્જેક્ટ જસ્ટ એના પછી હી. વોઝ હી પછી બાકીનો શબ્દ એવી રીતે જ. વોઝ હી બાઇંગ ફ્રૂટ્સ. સેકન્ડ ડે વોઝ સિંગિંગ અર્લી મોર્નિંગ. તો આપણે સૌથી પહેલાં શું લખી દઈશું? વર અને પછી તે. પહેલાં વર અને પછી આ સબ્જેક્ટ જે છે એને તે.
અને બાકીના શબ્દો એમને એમ લખી દઈશું તો પ્રશ્નાર્થમાં ફેરવાઈ જશે. સહાયક ક્રિયાપદ વોઝ કે વર્ડને વાક્યની શરૂઆતમાં કર્તાની પહેલાં મૂકવાથી વાક્ય પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવાઈ જાય છે. ક્વેશ્ચન્સ એન્ડ આન્સર્સ આપણે જોઈએ. વી વર લિવિંગ ઓન ધ 3rd ફ્લોર. હવે આનો પ્રશ્નાર્થ વર વી એટલે પહેલાં ટુ બીનો રૂપ પહેલાં લઈ લીધું અને પછી સબ્જેક્ટને, પછી બાકીનો શબ્દ એવી રીતે આપણે ઉતારી દીધું, સેમ એઝ ઇટ ઇઝ એને કોપી કરી દીધું. પછી આપણે જોઈએ એનો હકાર અથવા નકાર, તો યસ વી વર અથવા એનો નકારનો રૂપ નો વી વર નોટ. સેકન્ડ છે યસ્ટરડે ધ ગર્લ વોઝ પ્લકિંગ ફ્લાવર્સ. તો યસ્ટરડે ધ ગર્લ વોઝ પ્લકિંગ ફ્લાવર્સ છે તો આપણે એનો પ્રશ્નાર્થ વાક્ય જ્યારે બનાવીશું તો વોઝને પહેલાં લઈ લઈશું વોઝ. પછી આની અંદર સબ્જેક્ટ કયો છે કર્તા, તો ગર્લ સબ્જેક્ટ છે, ધ ગર્લ લઈ લીધું. પછી આની અંદર ઓબ્જેક્ટ એટલે કે જે આઈએનજી વાળો શબ્દ હતો ક્રિયાવાળો, એ ક્રિયા ઓબ્જેક્ટની ક્રિયાવાળો શબ્દ વર્બ પ્લકિંગ એ લઈ લીધું અને પછી ફ્લાવર્સ અને છેલ્લે યસ્ટરડે. હવે હકાર નકાર એનો જવાબ યસ શી વોઝ. ગર્લ છે એટલે આપણે શી લખ્યું, બોય લખ્યું હોત તો આપણે હી લખ્યું હોત. યસ શી વોઝ અથવા તો નો શી વોઝન્ટ. આપણે ધ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ. હવે આપણે જેવી રીતે ચાલુ ભૂતકાળ શીખ્યા, ચાલુ વર્તમાનકાળ શીખ્યા, એવી રીતે આપણે હવે ચાલુ ભવિષ્યકાળ શીખવાના છીએ. ધ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ. જે કોઈ ક્રિયા ભવિષ્યમાં અમુક સમયે શરૂ થવાની સંભાવના હોય અને અમુક સમય સુધી ચાલુ રહેવાની શક્યતા કે નિશ્ચિત પરિસ્થિતિ સૂચવતી હોય તે ક્રિયા ચાલુ ભવિષ્યકાળમાં છે તેમ કહેવાય. રચના શેલ વિલ પ્લસ આપણે બી મૂકવાનું છે. અત્યાર સુધી આપણે બી નહોતા મૂકતા પણ ફ્યુચરમાં બી મૂકવાનો છે. તો બી પછી ક્રિયા અને પછી આઈએનજી. ટૂંકમાં એનો મતલબ થાય છે જતો હશે, આવતો હશે, બોલતો હોય, રમતા હોઈશું વગેરે પ્રકારના ક્રિયાપદો ચાલુ ભવિષ્યકાળ સૂચવે છે. અફર્મેટિવ સેન્ટેન્સીસ આપણે એના જોઈએ તો વી શેલ બી રીચિંગ સુરત ઇન ધ મોર્નિંગ ટુમોરો. આપણે કાલે સવારે સુરત પહોંચતા હોઈશું. તમે જોઈ શકો છો કે અહીંયા જો ભૂતકાળ હોત તો વી વર અને પછી રીચિંગ આવી રીતે હોત પણ બી ના હોત. પણ ભૂતકાળ નથી એટલે આપણે અહીંયા ભવિષ્યકાળમાં એવી રીતે લખ્યું છે વી શેલ બી લખવાનું છે અને પછી આઈએનજી મૂકવાનું છે ક્રિયાની પાછળ. સુરત ઇન ધ મોર્નિંગ ટુમોરો આવતીકાલે ભવિષ્યકાળ. આઈ વિલ બી ટેકિંગ એક્સરસાઇઝ ઇન ધ ઇવનિંગ. હું સાંજે કસરત કરતો હોઈશ. આઈ વિલ બી વચ્ચે મૂકવાનું છે કારણ કે ભવિષ્યકાળ છે. આઈ વિલ બી ટેકિંગ એક્સરસાઇઝ ઇન ધ ઇવનિંગ. હું સાંજે કસરત કરતો હોઈશ. દે વિલ બી સ્ટડિંગ સાયન્સ નેક્સ્ટ યર. તેઓ આવતા વર્ષે વિજ્ઞાન શીખતા હશે. દે વિલ બી. હવે આનો નેગેટિવ સેન્ટેન્સ કેવી રીતે બનાવવાનું છે. ધ બોયઝ વિલ નોટ બી. બીને ક્યાં મૂકીશું એ આપણને પહેલાં પ્રશ્ન થતો હશે તો બીને નોટની પછી મૂકવાનો છે. ધ બોયઝ વિલ નોટ બી પ્લેઇંગ ઇન ધ મોર્નિંગ. નોટ પહેલાં જઈ જશે, બીની પહેલાં, પણ વિલ શેલની પછી. છોકરાઓ સવારે રમતા નહીં હોય. ભવિષ્યકાળ છે એટલે ટુ બીનું રૂપ વિલ શેલ આવશે અને નોટ ક્યારે આવશે તો વિલ અથવા શેલની પાછળ બટ બીની પહેલાં. આઈ વિલ નોટ બી રાઇડિંગ માય સ્કૂટર. હું મારો સ્કૂટર ચલાવતો નહીં હોઉં. સુરીલ વિલ નોટ બી ગોઈંગ ટુ વલસાડ. સુરીલ વલસાડ જતો નહીં હોય. હવે એની રચના જોઈ લઈએ કે કેવી રીતે હશે. તો શેલ અથવા વિલ હોય પ્લસ નોટ હશે અને પ્લસ બી હશે અને સાથે આઈએનજી હશે. ક્રિયાની પાછળ આઈએનજી મૂકવામાં આવેલ હશે. એવી રીતે આની વાક્ય રચના હશે. પ્રશ્નો અને ઉત્તરો જોઈ લઈએ તો દે વિલ બી લીવિંગ દિલ્હી ધીસ ઇવનિંગ. તો સૌથી પહેલાં શું આવશે તો પહેલાં પ્રશ્નાર્થ બનાવવા માટે વિલ આવશે, પછી સબ્જેક્ટ એટલે કે દે આવશે અને તરત બી આવી જશે. પછી પહેલાં વિલ, પછી સબ્જેક્ટ અને પછી તરત બી આવી જશે. પછી જો બધા જ શબ્દો એઝ ઇટ ઇઝ. એનો હકાર યસ દે વિલ બી મૂકવાનું છે. હકારનો જવાબ લખીશું ત્યારે પણ બી મૂકવાનું છે
અને નકાર તો નો દે વોન્ટ બી, ના તેઓ નહીં જાય, તો નકારમાં પણ બી મૂકવાનો છે. રાધા વિલ બી ડાન્સિંગ ટુમોરો, વિલ રાધા બી ડાન્સિંગ ટુમોરો, તો વિલ પહેલાં રાધા પછી, અને બાકીનું વાક્ય એઝ ઇટ ઇઝ ઉતારવાનો છે. યસ શીલ બી, જો આવી રીતે અહીંયા પણ હકારનો જવાબ લખ્યું તો આપણે બી લખવાનો છે, અને નકારમાં જવાબ લખ્યું તો આપણે બી લખવાનો છે. હવે આપણે જોઈ લઈએ એક્સરસાઇઝ 3. એક્સરસાઇઝ 3ની અંદર ક્વેશ્ચન નંબર 1 છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ present continuous tense forms of the verbs given in the brackets. બ્રેકેટમાં જે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ આપણે લખવાનું છે, એટલે સાદો વર્તમાન કાળ, સાદો વર્તમાન કાળ છે એનો નહીં, સાદો નહીં, ચાલુ વર્તમાન કાળનો ચાલુ સ્વરૂપ, એટલે ચાલુ વર્તમાન કાળ, કન્ટિન્યુઅસ એટલે ચાલુ. ઓકે, તો હવે આપણે વી આર રીડિંગ સ્ટોરી બુક્સ નાવ, અહીંયા નાવ સજેસ્ટ કરે છે કે આ કન્ટિન્યુઅસ છે, ચાલુ વર્તમાન કાળ છે. નાવ શબ્દ એવું સજેસ્ટ કરે છે કે આ ચાલુ વર્તમાન કાળ છે. તો અહીંયા આપણે વી લખ્યું છે, વી બહુવચન હોવાના લીધે આપણે વર્તમાન કાળમાં અહીંયા આર લખ્યું અને પછી ચાલુ કન્ટિન્યુઅસ સજેસ્ટ કરવાનું છે, એટલે આપણે પાછળ રીડની પાછળ આઈએનજી મૂક્યું. સમય ઇઝ વેઇટિંગ ફોર હિઝ ફ્રેન્ડ, સમય એક વચન છે એટલે વર્તમાન કાળમાં ઇઝ મૂક્યું, એક વચનમાં ઇઝ, બહુવચનમાં આર વર્તમાન કાળમાં, અને વેટની પાછળ આઈએનજી ચાલુ સ્વરૂપ છે એટલે. પછી ધ ચિલ્ડ્રન બહુવચન છે, બહુવચન હોવાના લીધે અહીંયા આર, અને અહીંયા ક્રિયાની પાછળ આઈએનજી. વી આર નોટ, વી બહુવચન છે તેથી આપણે અહીંયા આર લખ્યું છે. એન્ડ પ્લે, અહીંયા પ્લેની પાછળ આઈએનજી મૂક્યું છે. સોહન ઇઝ રાઇટિંગ અ લેટર નાવ, સોહન એક વચન છે એટલે આપણે ઇઝ લખ્યું છે. રાઇટનો છેલ્લો ઈ કાઢી નાખવાનો છે અને પછી આઈએનજી મૂકવાનો છે. ધ બોયઝ આર, બોયઝ બહુવચન છે એટલે વર્તમાન કાળમાં આઈ. સ્વિમમાં છેલ્લેથી બીજો અક્ષર આઈ સ્વર વાવેલ હોવાના લીધે છેલ્લા અક્ષરને પછી ડબલ કરવાનો છે અને પછી આઈએનજી મૂકવાનો છે. ઇઝ ધ ઓલ્ડ મેન જે છે એ એક વચન હોવાના લીધે આપણે ઇઝ લખ્યું વર્તમાન કાળમાં, અને પછી સિટિંગ, એસઆઈટી સીટને ડબલ કર્યું બિકોઝ છેલ્લેથી બીજો અક્ષર આઈ વાવેલ છે. હુ ઇઝ કોલિંગ યુ, તો હુ ઇઝ કોલિંગ યુ, યુને આપણે એક વચન માન્યું એટલે ઇઝ આપણે લખ્યું અહીંયા. કોઈ એક વ્યક્તિ જ આપણને કોલ કરતો હોય છે મોસ્ટલી ઓન ધ કોલ, અથવા તો બોલાવવા માટે. તો દિશા એન્ડ અમર બે નામ છે એટલે આર લખ્યું, અને પછી રનિંગ, છેલ્લેથી બીજો અક્ષર યુ વાવલ છે એટલે આપણે છેલ્લા અક્ષરોને બે વખત લખી દીધું, રનિંગ. ધ ટીચર ઇઝ કરેક્ટિંગ પેપર, ધ ટીચર એક વચન છે એટલે ઇઝ, અને પછી આપણે આઈએનજી કરેક્ટિંગ. સલીમ ઇઝ કમિંગ ફોર ધ પાર્ટી, સલીમ એક વચન છે એટલે ઇઝ વર્તમાન કાળ માટે ઇઝ છે, ને પછી કમિંગ જેનો છેલ્લો ઈ કાઢીને પછી આઈએનજી મૂકવાનું છે. પછી એમ આઈ લુકિંગ નાઇસ ટુડે, એટલે કે વર્તમાન કાળમાં આઈ સાથે એમ મૂકવામાં આવે છે. તો એમ, અને પણ અહીંયા પ્રશ્નાર્થ બનાવવાનો છે, એટલે પ્રશ્નાર્થ બનાવવાને લીધે આપણે અહીંયા આગળ પહેલાં એમ લખ્યું છે અને પછી આઈએનજી મૂકીને વર્બ લખ્યું છે. ક્વેશ્ચન નંબર 2 છે. હવે અહીંયા પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે કે આપણે હવે ચાલુ ભૂતકાળ લખવાનો છે. ફાર્મર્સ બહુવચન છે એટલે આપણે વર લખ્યું, પ્લો સાથે આઈએનજી એડ કર્યું એટલે પ્લોઈંગ. દે એટલે તેઓ બહુવચન છે એટલે આપણે વર લખ્યું, પછી રનિંગ લખ્યું, છેલ્લેથી બીજો અક્ષર સ્વર છે એટલે એન ડબલ કર્યું અને પછી આઈએનજી લખ્યું. વોઝ આઈ, ભૂતકાળ છે એટલે આઈ સાથે આઈ વોઝ લખાય, તો પ્રશ્નાર્થ બનાવવાનું છે એટલે વોઝને પહેલાં લખ્યું અને આઈ પછી લખ્યું. પછી સ્પીકિંગ,
સુરેખા એક વચન છે એટલે વોઝ લખ્યું અને પછી રાઇટિંગ આપણે લખ્યું. રાઇટિંગનું આઈ કાઢી નાખવાનું છે આઈએનજી મૂકતા પહેલાં. ધ ચિલ્ડ્રન એટલે બાળકો, બહુવચન છે એટલે વર લખ્યું છે અને પછી ડ્રોઈંગ પિક્ચર્સ. જે 6th નંબર છે, ધ થીફ વોઝ હાઇડિંગ ઇન ધ વેલ. થીફ એક વચન છે, થીફ એટલે ચોર. થીફ એક વચન છે એટલે પછી આપણે ભૂતકાળમાં વોઝ લખ્યું અને પછી હાઇડનો ઈ કાઢી દેવાનું છે, આઈએનજી મૂકવાનું. પછી દીપક એક વચન છે એટલે આપણે એક વચન સાથે વોઝ મૂક્યું છે ભૂતકાળમાં અને પછી આપણે ક્રિયાપદ પાછળ આઈએનજી મૂક્યું છે. પૂજા એક વચન છે એટલે એની પાછળ આપણે ભૂતકાળમાં વોઝ લખ્યું, ડાન્સનો ઈ કાઢીને પછી આઈએનજી મૂકીને વાક્ય કમ્પ્લીટ કર્યું. 9th નંબર છે, ધ મહોત વોઝ રાઇડિંગ ઓન ધ એલિફન્ટ. ધ મહોત એક વચન છે એટલે ભૂતકાળમાં એક વચન સાથે વોઝ લખીએ, રાઇડનો ઈ કાઢીને પછી આઈએનજી મૂકવાનો છે. વોઝ મિતાલી. મિતાલી એક વચન છે એટલે ભૂતકાળમાં વોઝ આવે છે, પ્રશ્નાર્થ બનાવવાનું છે એટલે વોઝ આગળ આવી જશે. ડ્રાઈવનો આઈ કાઢીને પછી આઈએનજી પાછળ મૂકવાનો છે. ધ ડોગ વોઝ બાર્કિંગ લાઉડલી. હવે ડોગ એક વચન છે એટલે પછી આપણે વોઝ લખ્યું છે અને પછી આપણે પાર્કિંગ લખ્યું છે. વોટ વર યુ ડુઈંગ. અહીંયા યુને આપણે બહુવચન કન્સિડર કર્યું છે એટલે યુની પહેલાં આપણે વર લખ્યું છે અને પછી બાયમાં આઈએનજી. ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ આપણે ચાલુ ભવિષ્યકાળ માટે. વોટ વિલ યુ બી વેરિંગ ટુમોરો. વોટ વિલ યુ પહેલાં વિલ આવી જશે, પ્રશ્નાર્થ છે એટલે. સાદા વર્તમાનકાળમાં સાદો ભવિષ્યકાળ હોય તો વિલ પછી આવે યુની, પ્રશ્નાર્થ છે એટલે વિલ પહેલાં આવી જશે. વોટ વિલ યુ અને પછી આવશે બી વેરિંગ. પછી આઈ વિલ બી સિંગિંગ અ સોંગ. અહીંયા ભવિષ્યકાળ છે એટલે આઈ વિલ બી સિંગિંગ. ધ ચિલ્ડ્રન વિલ બી ક્લીનિંગ ધ હાઉસ. અહીંયા બાળકો બહુવચન. તમે જોઈ શકો છો કે વર્તમાનકાળ અને ભૂતકાળની જેમ ભવિષ્યકાળમાં એક વચન કે બહુવચન હોવાથી ફેર પડતો નથી. એક વચનમાં પણ વિલ છે અને બહુવચનમાં પણ વિલ છે એટલે આ આપણા માટે સહેલું બની જાય છે. ચિલ્ડ્રન વિલ બી ક્લીનિંગ ધ હાઉસ. વિલ ધ ટીચર. પ્રશ્નાર્થ છે એટલે વિલ પહેલાં મૂકી દેવાનું છે, પછી બી ટીચિંગ. પછી સૌરભ વિલ નોટ બી. તો વિલ પહેલાં અને બીને નોટ પછી લખવાનું છે, પછી ગોઈંગ. ધ ગેસ્ટ વિલ બી કમિંગ. વી વિલ બી વેલકમિંગ. જે એ પ્રમાણે જ બીજા બધા વાક્યો આપણે સોલ્વ કર્યા છે. વિલ સલમા બી સેલિંગ ધીસ પેઇન્ટિંગ. સલમા એક વચન, હાલાકી અહીંયા આપણને એક વચન બહુવચનથી ફરક નથી પડતો ભવિષ્યકાળમાં. ધ બોયઝ વિલ બી રનિંગ ફાસ્ટ. વી વિલ બી ફ્લાઇંગ કાઇટ્સ નેક્સ્ટ સન્ડે. Where will the girls be staying during picnic? I will be visiting my uncle next month. હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 4. Fill in the blank, selecting the appropriate response. આઈ થિંક વિડીયો હવે ખાસી લાંબી થઈ જશે તો આપણે અહીંયા વિડીયોને એન્ડ કરીએ છીએ. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે ક્વેશ્ચન નંબર 4થી કન્ટિન્યુ કરીશું. જો તમે હજુ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન બાય.